તો દેવભૂમિ દ્વારકાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા નગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક કે જ્યાં જામખંભાળિયાની નગરપાલિકા બની કરજદાર, ત્યારે લાઇટ બિલના પૈસા ચૂકવવા 84 લાખ રૂપિયા લેવી પડી લોન, કે જ્યાં રેવન્યુ ઇન્કમ ઘટતા પાલિકા કરજદાર બની। ત્યારે ભાજપ શાસિત પાલિકામાં આંતરિક વિવાદ કારણભૂત કે જ્યાં 28માંથી 26 સીટો સાથે બહુમતી ધરાવતી પાલિકા ચર્ચામાં, ત્યારે આંતરિક વિવાદને કારણે કરવેરાનો વધારો ટલ્લે ચડ્યો હતો અને જ્યાં અનાવડતને કારણે પાલિકામાં આવક ઓછી અને ખર્ચ વધુ થયા છે। ત્યારે ભારે વરસાદ બાદ પણ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા હતા। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દેવભૂમિ દ્વારકાથી, કે જ્યાં દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા નગરપાલિકાની જે તિજોરી તળિયા ઝાટક કે જ્યાં જામખંભાળિયાની નગરપાલિકા કરજદાર બની છે, ત્યારે લાઇટ બિલના પૈસા ચૂકવવા 84 લાખ રૂપિયાની લોન લેવી પડી। રેવન્યુ ઇન્કમ ઘટતા પાલિકા કરજદાર બની। ત્યારે ભાજપ શાસિત પાલિકામાં આંતરિક વિવાદ કારણભૂત કે જ્યાં આંતરિક વિવાદને લીધે લોન લેવાનો વારો આવ્યો છે, કે જ્યાં જામખંભાળિયા નગરપાલિકાને ખુદને લોન લેવી પડી છે, જ્યાં વીજ બિલ ભરવા માટે લોન લેવી પડી છે। ત્યારે લાઇટ બિલના પૈસા ચૂકવવા 84 લાખની લોન લેવી પડી છે અને જેના માથે જે ભાજપ શાસિત પાલિકામાં જે આંતરિક વિવાદ કારણભૂત હોવાનું જણાવવામાં આવ્યું છે। ત્યારે 28માંથી 26 સીટો સાથે બહુમતી ધરાવતી પાલિકામાં જે આ પ્રકારનો માહોલ છવાયો છે, ત્યારે કહી શકાય કે 28માંથી 26 સીટો ભાજપની છે અને આમ છતાં પણ પાલિકામાં આંતરિક વિખવાદને લીધે જે તિજોરી તળિયા ઝાટક સપાટી ઉપર પડી છે અને જ્યાં વીજ બિલ ભરવા માટે 84 લાખની લોન લેવા માટે મજબૂર બન્યા છે। ત્યારે બહુમત જે 28માંથી 26 સીટો છે પૂર્ણ બહુમતી ધરાવતી પાલિકા ચર્ચામાં છે। આંતરિક વિખવાદને કારણે કરવેરાનો વધારો ટલ્લે ચડ્યો હતો અને જ્યાં અણઆવડતને કારણે પાલિકામાં આવક ઓછી અને ખર્ચ વધુ થયા છે। ત્યારે ભારે વરસાદ બાદ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે। અને ચર્ચાના એરણે વારંવાર એવી નગરપાલિકા જેનો વહીવટ છે કેટલા ટાઈમથી ખાડે ગયેલો હોય, તોતિંગ બહુમતી 28માંથી 26 જ્યારે વ્યક્તિઓ ચૂંટાઈને ભાજપના શાસકો આવ્યા હોય પણ ક્યાંક ને ક્યાંક ખાટલે મોટી ખોટ હોય, એમ શાસકોમાં જે વહીવટી અણઘડતા, વહીવટી કોઠાસૂઝનો અભાવ હોય, એવી રીતના ક્યાંક ને ક્યાંક વેરા વસૂલાતમાં પાછી પડે છે અને જે બાંધકામ મંજૂરીઓમાંથી મોટી આવક થતી હતી એ બાંધકામ મંજૂરી બંધ થયા પછી ખાડામાં ગયું છે। તો વૈકલ્પિક એક જે ઠરાવ કરી અને રાજ્ય સરકાર પાસે મોકલી અને નવી વધારાની આવક મેળવવી હોય, એ ક્યાંક ને ક્યાંક નગરપાલિકા ચૂક્યું છે। માત્ર ને માત્ર ખોટા તાઇફા કરી, ખોટા ખર્ચા કરી અને વારંવાર એક રોડ છે વર્ષમાં 2 કે 3 વાર તોડી અને એનો રીસર્ફેસમાં જ્યારે પૈસાનો બગાડ કરતા હોય। અત્યારે નવરાત્રી પર્વ છે, આપણે ગલી ખૂચીએ બધાએ માતાજીની આરાધના કરીએ છીએ, નગરપાલિકા જ્યારે 84 લાખનું બિલ બાકી હોય લાઇટ બિલનો, જે લાઇટ બિલ છે સ્ટ્રીટ લાઇટમાં નગરપાલિકામાં 2011 થી બાંધકામ પરમિશન અપાતી નથી, એની માટે ખંભાળિયા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી છે। એટલે જે ટેક્સની આવક છે એ એકમાત્ર આવકનો સ્ત્રોત ટેક્સ અને ફી બાબતનો છે। હવે બાંધકામની આવક હોય તો નગરપાલિકાને સપોર્ટ થાય ને આવક બહુ નોંધપાત્ર હોય છે, તો એને કારણે જે નગરપાલિકાની રેવન્યુ ઇન્કમ ઘટી છે।